સાબરકાંઠાના વડાલી ખાતે ટીડીઓ દ્વારા સ્તનપાન જાગૃતિ સપ્તાહ અંતર્ગત વાનને લીલી ઝંડી અપાઈ। 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી સ્તનપાન જાગૃતિ અભિયાનની ઉજવણીના ભાગરૂપે વડાલી તાલુકા પંચાયત ખાતેથી બેસ્ટ ફીડિંગ અવેરનેસ વાનને વડાલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા લીલી ઝંડી અપાઈ। વડાલી તાલુકાના સુલાઈ, ખરડિયા, કોયલાપુરા, ભગતપુરા, કાંકરબોરા, વાદ્યપુર સહિતના ગામો અને વિસ્તારોમાં સ્તનપાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આ વાનનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું। એક્શન અગેન્સ્ટ હંગર અને પ્રોજેક્ટ વૃદ્ધિ અંતર્ગત આઈસીડીએસ વિભાગ અને હેલ્થ વિભાગ દ્વારા સ્તનપાન જાગૃતિ અને કુપોષિત બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર અને સ્તનપાન જાગૃતિ સહિતની માહિતી સાથેની આ વાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે વડાલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરશે। આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર પ્રદીપ ગઢવી, તાલુકા હેલ્થ વિઝિટર શારદાબેન, તાલુકા હેલ્થ સુપરવાઇઝર સંજયભાઈ પંડ્યા, સીડીપીઓ સજલબેન પટેલ, પ્રોજેક્ટ વૃદ્ધિ ભૂમિકાબેન, બ્લોક કોઓર્ડિનેટર, તાલુકા હેલ્થ ઓફિસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।